લગ્ન પછી કેટલા ટાઈમ સુધી બાળક ન થાય તો ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ? લગ્ન પછી પ્રેગ્નન્સી રાખવાનો સમયગાળો દરેક કપલ માટે એમની પ્રોફેશનલ, મેન્ટલ એન્ડ ઇમોશનલ પ્રિપેર્ડનેસ પર ડિપેન્ડ કરતો હોય છે. પણ બાયોલોજિકલી જોવા જઈએ તો સ્ત્રીની ઉંમર જ્યારે 30 વર્ષ કરતાં ઓછી હોય અને 1 યરથી એક્ટિવ રિલેશનશિપમાં હોય અને પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરતા હોય છતાં પ્રેગ્નન્સી ના રહે, એમના પીરિયડ્સ બી રેગ્યુલર હોય, બીજા કોઈ નોન પ્રાયર મેડિકલ ઇશ્યુઝ ના હોય જેવા કે પીસીઓડી, એન્ડોમેટ્રોસિસ, તો એ કેસની અંદર ડેફિનેટલી એ ડૉક્ટર્સને બતાવી શકે અને આગળ ફર્ટિલિટી ઇવેલ્યુએશન્સ કરાવી અને આગળની ટ્રીટમેન્ટ પ્લાન કરી શકે. અને જ્યારે સ્ત્રીની ઉંમર 30 કરતાં વધારે છે અને 6 મંથથી એવો રેગ્યુલર રિલેશનશિપ રાખી અને પ્રેગ્નન્સી માટે ટ્રાય કરી રહ્યા છે અને છતાં પ્રેગ્નન્સી નથી રહેતી તો ડેફિનેટલી ડૉક્ટરને બતાવવું જોઈએ. ત્રીજા કેસની અંદર વાત કરીએ તો જ્યારે નોન મેડિકલ ફેક્ટર્સ હોય જેમ કે ઇરેગ્યુલર પીરિયડ હોય, સિવિયર પીસીઓડી હોય, એન્ડોમેટ્રોસિસ હોય, સિવિયર મેલ ફેક્ટર ઇનફર્ટિલિટી હોય, તો એવા કેસની અંદર તમારે કોઈ પણ જાતનો ટાઈમ વેસ્ટ કર્યા વગર ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટને આપણે બતાવવું જોઈએ. જનરલી આ બધા ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટને તમે જ્યારે બતાવવા જાઓ છો તો બેઝિકલી શરૂઆતમાં તમારું બેઝિક ફર્ટિલિટી ઇવેલ્યુએશન્સ કરે છે જેમાં ફિમેલ્સના હોર્મોનલ ટેસ્ટ, FSH, LH, પ્રોલેક્ટિન, TSH, એમની ફેલોપિયન ટ્યુબ ઓપન છે કે નહીં, એમનું ઓવ્યુલેશન ઇન્ડક્શન, ફોલિક્યુલર સ્ટડી અને પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ જનરલી ચેક થાય છે. અને મેલ ફેક્ટરમાં જનરલી સેમન એનાલિસિસ અને બીજા હોર્મોનલ ટેસ્ટ જરૂર પડે જેમ કે ટેસ્ટોસ્ટેરોન અને બીજા હોર્મોનલ સપોર્ટ ટેસ્ટની રિક્વાયરમેન્ટ હોય તો એ ચેક કરી શકે છે અને એના પરથી જો કોઈ ફેક્ટર્સ આવે તો આગળની ટ્રીટમેન્ટ છે પ્લાન કરી શકે છે.